ભગવાન બિરસા મુંડાજીની 150મી જયંતિ નિમિત્તે વડોદરાના નમો કમલમ ખાતે પીએમ મોદીનું વર્ચ્યુઅલ પ્રસારણ અને જીવન કવન વિશે સંવાદ યોજાયો. કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ, ધારાસભ્યો સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા. ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ વર્ષોત્સવની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા વર્ચ્યુઅલી પ્રસારણનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જનજાતીય સમાજના કલ્યાણ અને ગૌરવને ઉજાગર કરવાનો હતો. વડાપ્રધાનના પ્રસારણ બાદ આ કાર્યક્રમમાં વીર ક્રાંતિકારી બિરસા મુંડાજીના જીવન અને કવન વિશે વિગતવાર સંવાદ યોજાયો હતો. આ સંવાદમાં વક્તા તરીકે અમદાવાદ જિલ્લાના પૂર્વ પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, સ્થાનિક ધારાસભ્યો, મહાપૌર, મહામંત્રીઓ અને વિવિધ વોર્ડના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ આ સમય કાર્યક્રમમાં હાજર હતા. તમામ અગ્રણીઓએ બિરસા મુંડાજીના આદર્શો અને આદિવાસી સમાજના યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે યોજાયેલો આ કાર્યક્રમ માત્ર સંવાદનું પ્લેટફોર્મ ન હતું, પરંતુ આદિવાસી સમાજના ઇતિહાસ અને સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો. પક્ષના અગ્રણીઓની ઉપસ્થિતિએ દર્શાવ્યું હતું કે ભાજપ આદિવાસી સમાજની ઓળખ અને તેમના પ્રત્યેના સન્માનને કેટલું મહત્વ આપે છે. આવા કાર્યક્રમો થકી સામાજિક સમાનતા અને રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત થાય છે, તેમજ કાર્યકર્તાઓમાં પણ આદિવાસી સમાજ પ્રત્યે વધુ સંવેદનશીલતા કેળવાય છે.